આજરોજ વય નિવૃત્ત થતા કિરણભાઈ એમને બહુમાન આપવા, તેમને સન્માન આપવા ઉપસ્થિત નાયબ નિયામક શ્રી પાંડવ સાહેબ કે જેમના નીચે હું હળવદ તેમજ જ્યારે પ્રથમ જીપીએસસી પાસ કરી અને દાહોદ હાજર થયો અને મને હંમેશા માર્ગદર્શન પૂરું પાડ્યું છે એવા અગેન શ્રી પાંડવ સાહેબ, શાહ સાહેબ, તમામ પ્રિન્સિપાલશ્રીઓ, ડીટી ટીમ, અલગ અલગ મંડળના હોદ્દેદારો, અતિથિશ્રીઓ અને આપણા સૌનું ગૌરવ કે જેને સાંભળી અને જેમને જોઈને પણ આપણને માન થાય એવા પદ્મશ્રી ડગલીબેન. ખરેખર આજે કદાચ હું ના આવ્યો હોત તો મને ખબર ના પડત કે જિંદગી શું છે. થોડી વારે મને મોબાઈલમાં નોટ લખવાનું મન થાય કે યસ મને આ કંઈક નવું મળ્યું. મિત્રો, વાંચનથી ઘણું બધું મળે, ઘણું બધું જ્ઞાન મેળવી શકીએ, પણ અનુભવ માટે તો આપણે જિંદગી જ કાઢવી પડે. આજે કિરણભાઈએ એમની જિંદગીમાં જે પણ કર્યું એ કિરણભાઈના માટે એમને જે મિત્રોએ અલગ અલગ સ્ટાફે પહેલી પેઢીથી છેલ્લી પેઢી સુધી જેમને અલગ અલગ અનુભવો કહ્યા છે એના ઉપરથી ઘણું બધું શીખ્યા. અને કદાચ મારી સાથે જે અત્યારે કામ કરે છે મારા સબઓર્ડિનેટ્સ કે જેમને મારી સાથે સુપરવાઇઝરમાં પણ કામ કર્યું છે, મારી સાથે ફોરમેનમાં પણ કામ કર્યું છે, પ્રિન્સિપાલમાં પણ કામ કરી રહ્યા છે, એ તમામ માટે આ એક બહુ સારું પ્લેટફોર્મ હતું. મારા માટે ગૌરવની વાત એ છે કે કિરણભાઈએ કીધું કે આ જગ્યા માટે અમે ભલામણ કરી, પણ આ જગ્યામાં 2004માં 2 થી 4માં હું પોતે ટેકનિકલ એજ્યુકેશનમાં અહીંયા ભણ્યો છું અને આ જગ્યા ઉપર ઊભો રહીને અત્યારે મારા બાળપણના દિવસો સંસ્મરણો મને પાછા યાદ આવી ગયા કે કેવા નાના નાના વાળ ઓળતા ના આવડે અને તે વખતે ત્રિવેદી સાહેબ હતા, ફરજિયાત જે વાળ ના ઓળે કે વાળ ના કાપે એને વાળંદને બેસાડીને વાળ કપાવતા. એ જૂની પેઢીના જે શિક્ષકો છે, એ જૂની પેઢીની જે કાર્ય પદ્ધતિ છે એ આ નવી પેઢી કદાચ મોબાઈલમાં કે વોટ્સએપમાં કે ઇન્સ્ટામાં ભૂલી ગઈ છે. એમાં હું પોતે પણ સામેલ છું. આ નવી પેઢીને આ જે જૂની પેઢી જે નાની મોટી શીખ આપે છે એ શીખ કદાચ આપણે બધા લેશું તો જે જૂની પેઢીનો વારસો છે આપણે પાછા જાળવી શકીશું. આજે આપ સૌ ઉપસ્થિત રહી અને જે કિરણભાઈને બહુમાન આપ્યું છે ખરેખર એના હકદાર છે. મારા ટેન્યોર લગભગ છેલ્લા 1 વર્ષથી કિરણભાઈ મને નાના મોટા તમામ કામ માટે પર્સનલી ફોન કરતા જ હોય, મંડળના કામ માટે. પણ 28 તારીખે મને એમને ફોન કર્યો કે સાહેબ એક મારું કામ છે તમારે જતાં જતાં કરી દેવાનું છે. મેં કીધું શું છે? એ કે સાહેબ એક મારું બિલ રહી ગયું છે છેલ્લું અને ડેટ પૂરી થઈ ગઈ છે, તમે સ્વીકારશો? મેં કીધું ભાઈ એક બિલ રહી ગયું છે એમાં તમને ક્યાં એજન્સીવાળા કહેવાના છે કે કોઈ તમને કહેવાનું છે? એજન્સીએ બિલ મોડું આપ્યું છે, એક પ્રશ્ન થયો છે, એનું હોય તો વાંધો નહીં જોઈ લેશું. તો કે ના સાહેબ, મને મારી સંસ્થાનું એક નાનું કામ પણ પેન્ડિંગ રહી જાય એ મને એનો રંજ છે. એટલે આટલા કર્મઠ માણસ કે જેને આપણા ડીઈટી માટે હંમેશા સજાગ રહ્યા છે એની ખોટ 100% ડીઈટીને આખા ડિપાર્ટમેન્ટને પડવાની છે. પણ આજે આનંદ પણ છે કે આટલી સારી રીતે સેવા આપી અને વય નિવૃત્ત થયા અને તમામ મિત્રો, તમામ સગા સ્નેહીએ એમને અભિનંદન આપ્યા. એમ તમામ સ્ટાફ, તમામ રિજિયન વતી હું તેમને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે નિવૃત્તિ પછીનું એમનું જીવન આરોગ્યમય અને પ્રવૃત્તિમય રહે. ડગલીબેને બહુ સરસ કીધું કે 75 વર્ષ અને 100 વર્ષ પણ આપણે આવી જ રીતે એમને ઉજવીશું અને ત્યારે અગેન 100 વર્ષે પણ એમને સ્ટેજ ઉપર આવા જ ઉમળકાભેર આપણે એમનું સ્વાગત કરીએ એવી ભગવાનને પ્રાર્થના સાથે વિરમું છું. તમામ સ્ટાફ, તમામનો ખૂબ ખૂબ આભાર અને કિરણભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. જય હિન્દ. કર્મચારીઓને આપણે આપ્યા છે, જ્યારે જ્યારે એના સમક્ષ નજર જશે ત્યારે તેઓને પોતાના કાર્યકાળની અનેક જ્વલંત સફળતાઓ પણ એમની સામે આવશે અને આખા ગુજરાતની અંદર આવી એક
પડદા પાછળ જેમનું યોગદાન છે એ તો શારદાબેન છે. અને શારદાબેને જો એ ધીરજ, એ શાંતિ અને પોતાના પતિ નિવૃત્ત થવું એટલે આપણે ભેગા થઈને બસ પછી 2-4 સારી વાતો કરવી, પ્રશંસા કરી દેવી અને પછી જમીને ભાઈ જતા રહેવું. આમાંથી ન્યૂ જનરેશનને ઘણું બધું શીખવાનું છે અને આ વારસો, આ બધી જે નવી જનરેશન છે એમણે જાળવવાનો છે. અને રિયલી આઈ એમ પ્રાઉડ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ એઝ અ સિવિલ એન્જિનિયર, ફર્સ્ટ ક્લાસ સિવિલ એન્જિનિયર. મને પીડબ્લ્યુડીમાં અને ઇરિગેશનમાં પણ જોબ મળતી હતી. પણ ટુડે આઈ એમ સો હેપી કે મેં એવા ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે કે જેમાં ઘણા બધાનું જીવન બનાવી શકાય અને ઘણા બધા પરિવારો એ રીતે આગળ વધી શકે. એટલે અહીંયા જે કોઈ મારા અધિકારીઓ છે, જે કોઈ આઈટીઆઈના સ્ટાફ છે, ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ અને કન્ફ્યુઝ નહીં થશો પ્લીઝ કે આ ડિપાર્ટમેન્ટમાં બરાબર છું કે નહીં. હમણાં મારા મિત્ર કોઈએ રોતાનો ઉલ્લેખ કર્યો, રોતાની રોજગાર એટલે હું પણ હસતો હતો, પણ રોતાની નથી. આપણું ડિપાર્ટમેન્ટ વેરી પ્રિશિયસ. ધીસ ઇઝ ઓનલી ધ ડિપાર્ટમેન્ટ વેર સિલેબી એન્ડ એક્ઝામિનેશન કંટ્રોલ અંડર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ધીસ ઇઝ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, કે જેમાં મને ગર્વ છે કેન્દ્ર સરકારમાં 173 સિલેબસ ગુજરાતમાંથી બનાવી અને મોકલવા માટે નું નેતૃત્વ કરવાની મને તક ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આપી. અને આજે પણ તમે એસએ પાંડવ જોઈન્ટ ડાયરેક્ટર ગૂગલમાં સર્ચ કરશો તો ઘણા બધા સિલેબસ ઇન્ક્લુડિંગ કોપા એન્ડ બ્યુટી પાર્લર નીકળશે. સો આઈ એમ પ્રાઉડ ઓફ યુ. વેરી બ્રાઇટ ફ્યુચર ઇન ધીસ ડિપાર્ટમેન્ટ, વેરી પ્રિશિયસ. કોઈ આમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ જેવી કે સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ જેવી કોઈ આમાં રમત નથી. વેરી ઇનોસન્ટ, નિર્દોષ ડિપાર્ટમેન્ટ છે. યુ આર રાઇટ એટ ધી રાઇટ પ્લેટફોર્મ. તમે બધા જે ડિપાર્ટમેન્ટમાં છો એ ખૂબ સેવાનું ઉમદા ક્ષેત્ર છે. એઝ અ સિવિલ એન્જિનિયર રિયલી આઈ એમ પ્રાઉડ ઓફ ધી ગોડ એન્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, જેમણે મને આ તક આપી. અને મારો એક બીજો શેડ્યુલ રહી ગયો હતો જે મુક્તાબેને ઓબ્ઝર્વ કરીને આઈ સેલ્યુટ અગેન મુક્તાબેન કે એમણે કીધું કે આ બધી વાતમાં પાંડવ સાહેબ એક ટોપિક ભૂલી ગયા છે અને એ છે શારદાબેન નું યોગદાન 60% છે, કિરણભાઈનું 40% છે. ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. મારી વાઈફ ઓલ ઇન્ડિયા રેડિયોમાં રેડિયો એનાઉન્સર હતી. મારું પોસ્ટિંગ સુરેન્દ્રનગર થયું અને બરોડામાં એને એ જમાનામાં એનાઉન્સરને તો 1 મિનિટ લેટ ના ચાલે તો કાર ઘરે મૂકવા આવે, લેવા આવે, એવી લક્ઝરીવાળી જોબ. સી ઇઝ એમએસસી મેડિકલ ઇન ફિઝિયોલોજી, હાઈલી ક્વોલિફાઈડ. બહુ બ્યુટિફુલ જોબ ઓલ ઇન્ડિયા રેડિયોની. પણ મારું સુરેન્દ્રનગર પોસ્ટિંગ થયું અને મારા 3 બાળકો માટે એને યોગદાન આપ્યું અને એના યોગદાનના કારણે આજે મને આ ડિપાર્ટમેન્ટમાં સેવા કરવાની તક આપી. સૌરાષ્ટ્રમાં મને આ બધાનો પ્રેમ મળ્યો. મારી 36 વર્ષની કારકિર્દીમાં 17 વર્ષ મેં સૌરાષ્ટ્રમાં કાઢ્યા અને સૌરાષ્ટ્રમાં જે પરોણાગત હોસ્પિટાલિટી, પ્રેમ ભાવ છે એવો મેં ક્યાંય નહીં જોયો. 6 વર્ષ સુરેન્દ્રનગર. આજે પણ સુરેન્દ્રનગરના નેમ પ્રિન્સિપલ્સ ઇન્ટરબંકમાં તમે વાંચી શકશો કે મારો રેકોર્ડ હજી લગભગ તૂટ્યો નથી. 6 વર્ષ હું અહીંયા આગળ પ્રિન્સિપાલ રહ્યા અને રિયલી મને ગર્વ છે. 10 વર્ષ આરડીડી અમદાવાદ, 11 વર્ષ આરડીડી રાજકોટ, 3.5 વર્ષ આરડીડી બરોડા અને સુરત. આઈ એમ ઓનલી ધ ઓફિસર કે એન્ટાયર સ્ટેટનો એક પણ તાલુકો એવો બાકી નહીં હોય કે જ્યાં મેં કામ ન કર્યું હોય, મને તક ન મળી. થેન્ક્સ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. અને મને આ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનો ખૂબ સંતોષ છે. એટલે પ્લીઝ ધોઝ આર ન્યૂ કમર્સ એન્ડ હાઈલી ક્વોલિફાઈડ, એ મારા સ્ટાફ મિત્રો આઈધર ઇન્સ્ટ્રક્ટર હોય, સુપરવાઇઝર હોય, ફોરમેન હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 1 હોય, યુ આર પર્સન ઓફ ધી એટ ધી રાઇટ પ્લેટફોર્મ. અને આ એક નિર્દોષ સેવાનું કાર્ય છે. કેટલાના જીવનો બદલવાના છે. મારા સમયમાં 2 લાખ સ્ટુડન્ટ હતા અને 20,000નો સ્ટાફ હતો. આજનો આંકડો મને ખ્યાલ નથી, પણ મને બહુ ખુશી છે. અને આ બધામાં સિંહ ફાળો, કિરણભાઈની આ જે બ્યુટી, કિરણભાઈના જે ગુણગાન, કિરણભાઈના જે વખાણ, કિરણભાઈની જે વાર્તા. મારા જ બાળકોના લગ્નમાં આ બંને આવેલા છે. એમના બાળકોના લગ્નમાં પણ હું ગયેલો છું. એટલે શારદાબેનને હું ભૂલી ગયો હતો. પણ આઈ સેલ્યુટ ટુ મુક્તાબેન કે એમણે એક સંવેદનશીલ અને પારિવારિક મુદ્દો યાદ કરાયો અને બંને ઊભા થશો, ફોટોગ્રાફર બ્યુટીફુલ ફોટો લેશો. હું ત્યાં પહોંચી જાઉં છું. પ્રકાશભાઈને વિનંતી કરું છું કે ત્યાં સુધી એ માઇક
થેન્ક યુ